નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, આ આપ જોઈ રહ્યા છો એ છે બોટાદથી સાળંગપુર જતો રેલવેનો અંડરબ્રિજ। અને આ અંડરબ્રિજમાં તમે જુઓ, કમરના મણકા હટી જાય અને તૂટી જાય, ભાંગી જાય એવી હાલતનો આ રોડ થઈ ગયો છે। છતાં બોટાદના જે આ લાગતા વળગતા તંત્ર છે એના પેટનું પાણી પણ હલતું નથી। અને હલતું નથી એટલા માટે કે અવારનવાર ધૂળ નાખી દે, માટીના પૈસા ખવાઈ જાય, માટીના પૈસા ખીચામાં વ્યા જાય। 5 ફેરા ટ્રેક્ટરના નાખી દે અને 20 ફેરાનો હિસાબ લખી નાખે, આવી પરિસ્થિતિ થઈ ગઈ છે। અને આ બધો જે કદડો છે એ બધો કદડો જે છે એ ઠેઠ ટાવર રોડ સુધી પહોંચ્યો છે। પણ આમને કોણ કહે? આમનામાં કોઈમાં ઈમાનદારી જેવું છે જ નહીં। એટલે ખરેખર આ બોટાદના જે લોકો છે એ રજૂઆત કોને કરે, કોની પાસે જાય તો આ પ્રશ્નનો કાયમી હલ આવે। પરંતુ આ નિર્ભર તંત્ર અને બેરામૂંગા અધિકારી હવે આ ક્યારે આ કરશે એ જ સમજાતું નથી। તો ખરેખર બોટાદના શાંત અને શાણા બોટાદના નાગરિકો હવે આમનામ બેસી રહેવાથી કાંઈ નહીં બને। કારણ કે તમે જંગ ઉપાડશો આ અંડરબ્રિજનો તો જ આ અંડરબ્રિજ વ્યવસ્થિત કામ થશે। કારણ કે બંને બાજુ 40-40 ફૂટ આરસીસી કરવાની તાતી જરૂર છે। બંને બાજુ આરસીસી થઈ જાય તો બિલકુલ કોઈ પ્રોબ્લેમ ના રહે। પરંતુ આરસીસી કરવી જ છે કોને? અને હા, આ જે માટી નાખે છે 15 દીએ મહિને, એ બધી માટી ધોવાઈને જે આનો હોજ બનાવ્યો છે પાણી માટે, પમ્પિંગ કરવા માટે, એ હોજમાં બધી માટી જાય છે અને એ હોજ પણ ભરાઈ જશે। પછી લોકો રાહ જોઈને બેસે કે ક્યારે આ પાણી ખાલી થાય। કારણ કે મોટરો પણ અંદર ડૂબી જશે, એટલો કદડો અંદર જઈ રહ્યો છે। તો ખરેખર દુઃખની વાત એ છે કે આ કમરના મણકા ભાંગી નાખે એવો રોડ બંને સાઈડ છે। અને સાળંગપુર સાઈડ તો આ ટાવર રોડ સાઈડ છે, ત્યાં કમરના મણકા ભાંગી નાખે એવા ખાડા છે। અને સાળંગપુર રોડ બાજુ જે છે એ બાજુ હું આપને બતાવવા જઈશ। તમે જોઈ શકો છો આ કમરના મણકા ભાંગી નાખે એવો રોડ। અને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું સાળંગપુર તરફનો આ રોડ। તમે જુઓ, આ સાળંગપુર તરફનો રોડ એ પણ મણકા ભાંગી નાખે એવો છે। અને એ સિવાય તમે વધુ જોવા જાઓ તો ખાડા નહીં પણ કૂવા થઈ ગયા છે, કૂવા એવી પરિસ્થિતિ છે આ રોડની। આ જે છે એ લગભગ 1.5 ફૂટનો ખાડો છે। કારણ કે એક પણ વાહન અંદર કોઈ ચલાવવા રાજી નથી અને એક પણ વાહન અંદર ચલાવતા નથી। તમે જોઈ શકો છો કે બધા સામે ભટકાઈ ભલે જાય પણ
કોઈ એ ખાડામાં નહીં વાહન ચલાવે. તમે જોઈ શકો છો આ રિક્ષા આવી, એ પણ આ બાજુ ઓલી રિક્ષા આવી, એ ઓલી સાઈડ. ભલે સામે આવતા વાહન સાથે એક્સિડન્ટ થઈ જાય, તમે આ ગાડી પડે એ જોજો. તમે જુઓ આ ખાડામાં કોઈ ચલાવવા તૈયાર નથી, જુઓ તમે. એટલે હવે બોટાદના લોકો ક્યાં જાય તો આનો ઉકેલ આવે. પરિસ્થિતિ એટલી બધી વિકટ છે કે ના પૂછો વાત. કારણ કે આ જો તમે જોઈ શકો છો આ એમ્બ્યુલન્સ એ પણ કેવી ખાડામાં પડે છે એ પણ તમે જુઓ. એટલે કોઈ પણ માણસ એ સાઈડ કે વચ્ચે ચલાવવા માટે રાજી નથી, એવી પરિસ્થિતિ છે. તો આપ હવે જે વહીવટી તંત્ર છે એ જાગી અને આ રોડનો કાયમી બંને તરફ 40-40 ફૂટ આરસીસી કરો તો સારી વાત છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.